લોકસભાની સાથે યોજાનારી પેટા ચૂંટણી માટે કોંગ્રેસે કવાયત તેજ કરી છે। વિધાનસભાની 5 બેઠકો પર યોજાનારી પેટા ચૂંટણી માટે કોંગ્રેસે નિરીક્ષકોની નિમણૂક કરી છે। જામનગર ગ્રામ્ય બેઠક માટે નિરીક્ષક તરીકે ચંદ્રિકાબેન ચુડાસમા, માણાવદરમાં એમ.એફ. બલોચ, ઊંઝા બેઠક માટે અશ્વિન કોટવાલ, તલાળા બેઠક માટે એમ.એફ. બલોચ અને ધ્રાંગધ્રા બેઠકની પેટા ચૂંટણી માટે બળદેવ લુણીની નિમણૂક કરવામાં આવી છે। 5 પેટા ચૂંટણી માટે કોંગ્રેસે નિરીક્ષકોની નિમણૂક કરી દીધી છે અને તે મુજબ જો નિરીક્ષકોના નામો ઉપર નજર કરીએ, જામનગર ગ્રામ્ય બેઠક માટે નિરીક્ષક તરીકે ચંદ્રિકાબેન ચુડાસમા, માણાવદરમાં એમ.એફ. બલોચ, ઊંઝા માટે અશ્વિન કોટવાલ, તળાળા માટે પણ એમ.એફ. બલોચની નિમણૂક કરાઈ છે। અમારા સંવાદદાતા કુશાંગ સોની જોડાઈ ગયા છે, વધુ જાણકારી તેમની પાસેથી મેળવીશું। કુશાંગ, કોંગ્રેસે 5 બેઠકો માટે જે પેટા ચૂંટણી યોજાવાની છે, અમારા સંવાદદાતાનો સંપર્ક નથી સાધી શકાયો, પણ આપને જણાવી દઈએ કે આ 5 પેટા ચૂંટણી માટે હવે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે। કોંગ્રેસનો એ પ્રયત્ન રહેશે કે 5 પેટા ચૂંટણીમાં એકવાર ફરીથી કોંગ્રેસનું શાસન આવે।